ચરિત્ર અધૂરું હતું રોનાલ્ડ નિક્સન અને મા યશોદા. વચ્ચે આપણે ઓખા હરણનું ચરિત્ર પૂરું કર્યું અને હવે આપણે ચરિત્ર લેસી પાછું જૂનું છે ઈ જ રોનાલ્ડ નિક્સન અને મા યશોદા. તો એ ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રોનાલ્ડ નિક્સન શ્રી કૃષ્ણ પ્રેમ અને યશોદામાં એ બે જણા સાદગીથી રહેતા અને ભોજન પણ પોતાની હાથે બનાવતા. ભોજન માટે પણ બીજાનો આધાર રાખતા નહીં, પવિત્રતાથી જ પોતે રસોઈ બનાવી ભગવાનને ભોગ લગાડીને ઈ જમતા. એવું કરતા મા યશોદા અને કૃષ્ણ પ્રેમ. તો એક વખત એ અલ્મોડામાં રોકાણા હતા અને અલ્મોડામાં રોકાણા હતા કોના ઘરે? બંસી સેન કરીને એક વૈજ્ઞાનિક હતા, એના બંગલામાં રોકાણા હતા મા યશોદા અને રોનાલ્ડ નિક્સન. અને એની સ્ત્રીનું નામ હતું એમર્સન સેન. એ એમર્સન સેન છે ને એ જાણતી હતી કે મા યશોદા અને રોનાલ્ડ નિક્સન છે ને પવિત્ર ભોજન જમે છે. ઈ જાણતી હતી, એને એની ખબર હતી. એટલે એના આવતા જ એને ઘરને વાડી ચોડીને ચોખ્ખું કરી નાખ્યું, કચરા પોતા કરી નાખ્યા અને રસોઈનો શુદ્ધ સામાન પણ એને અલગથી આપી દીધો એમર્સન સેને. તો બધો સામાન અલગથી આપી દીધો ને એટલે ઓલો વૈજ્ઞાનિક બંસી સેન એમ કે છે કૃષ્ણ પ્રેમને કે મારી 60-70 વર્ષની માં કદાચ આવી અલગ રસોઈ બનાવે અને છૂઆછૂત રાખે તો હું સમજી શકું કે એ જૂનવાણી વિચારના છે એટલે આ છૂઆછૂત રાખે છે. પણ કૃષ્ણ પ્રેમ તમે તો ઇંગ્લેન્ડના છો અને આધુનિક છો ને ભણેલા ગણેલા છો, અંગ્રેજી જાણો છો અને તમે પણ આવું કરો છો કે તમે પણ આવું છૂઆછૂતનું ના બધું કરો છો કે આ થોડું સારું લાગે કે તમે તો ભણેલા ગણેલા છો કે કેમ આવા વિધિ નિષેધના જંજાલમાં પડી ગયા છો? ત્યારે કૃષ્ણ પ્રેમ એમ કે છે કે વર્તમાન યુગમાં વ્યક્તિ સામાજિક નિયંત્રણ અને સામાજિક સંયમ નિયમોને ભારમાં ઝોકી રહ્યો છે. મતલબ બધા જે નિયંત્રણો નિયમો આ તે છે એને ભારમાં ઝોકી રહ્યો છે. હું સમજુ છું કે આ નિયમો પાલન કરવા જોઈએ કારણ કે આગળના ઋષિ મુનિ આ જ નિયમોનું પાલન કરીને ભગવાન પાસે પહોંચી ગયા છે. આગળના જેટલા ઋષિ મુનિ છે જે કોઈ છે એ બધાએ આવા જ નિયમોનું પાલન કરીને ભગવાન પાસે પહોંચી ગયા છે. એટલે મનુષ્યએ હંમેશા પ્રાચીન સંતોના નિયમોનું પાલન કરવું જોઈએ. કે તમે ભલે મને જૂનવાણી કયો કે ભણેલા ગણેલા છે તો અલગથી રસોઈ બનાવે છે, ભલે જૂનવાણી કેવા હોય તો કે પણ હું આ નિયમનું પાલન કરીશ કારણ કે આ નિયમોનું પાલન કરીને મહાપુરુષો ભગવાનને પામી ગયા છે. તો કે હું પામી ગયા છે ને એના જ પગલે પગલે હાલવા વાળો માણસ છું કે બીજા કોઈના પગલે હું હાલતો નથી. બહુ સારી વાત કહી રહ્યા, વાત મને ગમી. આપણા સંતોના વિચાર આધુનિક પ્રમાણે ભલે જૂનવાણી લાગે પણ એ વિચારોનું પાલન કરીને ભગવાન પાસે પહોંચી ગયા છે. એટલે પહોંચી ગયા છે એટલે આપણે એ જ વિચારોને ફોલો કરવા જોઈએ જે વિચારો આપણે ભગવાન પાસે લઈ જાય છે. અને આધુનિક વિચારો ભલે સાંભળવામાં મીઠા લાગે કે આપણે મોબાઈલની શોધ કરીને, ઓલી શોધ કરીને, ટીવીની શોધ કરીને વિજ્ઞાન ક્યાં પહોંચી ગયું ને સાંભળવામાં મીઠા લાગે એનું ફળ કાંઈ નથી. ફળ કેવલ દુર્દશા ને દુર્દશા છે. દુર્દશા. હું તમને એ દુર્દશાની વાત એટલા માટે કહું કે અમે હમણાં ગૌશાળામાં ગયા હતા રાજબાબાને મળવા. મારા ભેગા એક બે ભક્તો હતા અને રાજબાબાને મળવું હતું તો ગયા હતા. તો રાજબાબા એમ કહેતા હતા કે મને એક ભાઈ આવીને એમ કહેતો હતો કે હું રાતના 10 વાગે જમીન નવરો થાવ નોકરીએથી આવું પછી અને 10 થી 12, 12:30 સુધી કે મોબાઈલમાં ઓલા જે શોર્ટ વિડીયો આવે, નાના વિડીયો આવે એ 2-2.5 કલાક વિડીયો નો મને નીંદર નથી આવતી. 2-2.5 કલાક એ વિડીયો જોઉં ને તો નીંદર આવે છે. હવે આ વિજ્ઞાનની શોધે શું તમને આપ્યું? કાંઈ ન આપ્યું. કેવલ પતંગ જ આપ્યું. અને આપણા પ્રાચીન વિચારો ભલે જૂનવાણી લાગે સંતોના પણ એ વિચારો ઉપર હાલવાથી જીવ ભગવાન પાસે પહોંચી જશે.
નિશ્ચિત ભગવાન પાસે પહોંચી જશે, એમાં કોઈ શંકા નથી. હા આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ક્યારેય પોતાના આ ભગવાનના જે વિચારો છે એને જૂનવાણી કે એમ માનવા જોઈએ નહીં. હા એ દિવ્ય વિચારો છે અને એ વિચારો ભગવાન પાસે પહોંચાડે છે, એટલે આપણે એને જૂનવાણી માયના વગર એ વિચારોનું પાલન કરવું જોઈએ. આવી વસ્તુ છે. તો કૃષ્ણ પ્રેમ છે ને, આ રોનાલ્ડ નિક્સન સાધુ કૃષ્ણ પ્રેમ, એ પોતાના આશ્રમમાં કોઈ રેડિયો કે અખબાર ન રાખતા. રેડિયો અખબાર એટલે છાપવું એ કાંઈ એને ગમતું જ નહીં. ઘણા માણસો એવા હોય છાપું વાંચતા હોય ને માનતા હોય પોતાની જાતને જ્ઞાની. તો બેકાર વાત છે. જેને પ્રભુમાં પ્રેમ થઈ ગયો છે સંસારની વાતોને વાંચવામાં રુચિ જ નહીં લે. એને શું લેવા દેવા છે? હા, અમે 15 વર્ષ કાઢી નાખ્યા, છાપું નથી વાંચ્યું. 15 વર્ષ નીકળી ગયા, છાપું વાંચ્યું નથી. હા, કોઈ પ્રશ્ન કરીએ કે મોબાઈલ તો છે પ્રિયાસણ પાસે, મોબાઈલમાં સમાચાર જોતા હશે, કોઈ દી નથી જોયા. મોબાઈલના સમાચાર તો દૂર, ગુરુનો સત્સંગ નથી સાંભળ્યો મેં. જેથી હું ગુરુ આશ્રમે ન જાઉં ને તો ગુરુજીનો સત્સંગ હું મોબાઈલ ઉપર સાંભળતો નથી, કારણ કે મારી પાસે એટલો સમય નથી. તો શું સમાચારના અંતે ને બધું આપણે જોઈએ, મતલબ સમય જ ન હોય. એટલે કહેવાનો વસ્તુ શું છે, રોનાલ્ડ નિક્સન કૃષ્ણ પ્રેમ સાચા હતા. એને આશ્રમમાં કોઈ રેડિયો કે છાપું રાખ્યું નહોતું, કારણ કે ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો આ રેડિયા છાપાની કઈ જરૂર રહેતી નથી. એટલે એનું લક્ષ્ય હતું એકમાત્ર કૃષ્ણ પ્રેમ, ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરવું. અને માંડુક્ય ઉપનિષદમાં એક વાત આવે છે, ઓમ છે ધનુષ, આત્મા છે બાણ અને લક્ષ્ય છે ભગવાન. મતલબ ઓમ કે ભગવાનનું નામ, રાધા રાધા જપો, કૃષ્ણ કૃષ્ણ જપો, એ છે ધનુષ. ભગવાનનું નામ છે ધનુષ ને આત્મા છે બાણ. મતલબ ભગવાનના નામ રૂપી ધનુષમાં આપણા આત્માને ચડાવી દો, આત્માને લગાડી દો, અને ભગવાન છે એ લક્ષ્ય છે, એ લક્ષ્યને વિંધી નાખો. આમ કરવાથી તમને બહુ ઝડપથી ભગવાનની પ્રાપ્તિ થઈ જશે. આવી વસ્તુ છે. એટલે તમારે ભગવાનના નામના ધનુષ ઉપર આત્મારૂપી બાણ ચડાવીને ભગવાન પાસે પહોંચવાનું છે. સર્વત તન્મયો ભવેત. સર્વત એટલે બાણની જેમ તન્મય બની જાઓ. જ્યારે કોઈ બાણાવળી બાણ મારતો હોય ને તો બાણની ટોક અને સામેનું લક્ષ્ય એના ઉપર જ એની નજર હોય. તન્મય બની ગયા હોય એમ ભગવાનના નામમાં એવી રીતે તન્મય બની જાવ કે તમારું આત્મારૂપી બાણ ભગવાન પાસે પહોંચી જાય. અમે ભણતા ત્યારે આવતા, તિનકા તિનકે સે મિલા, તિનકા તિનકે પાસ. એનું અમારે હિન્દી અનુવાદ કરવાનું આવતું, ભણતા ત્યારે આવતા, તિનકા તિનકે સે મિલા. એટલે આ આત્મા પરમાત્માને મળ્યો અને તિનકા તિનકે પાસ, આત્મા પરમાત્માનો હતો, પરમાત્મા પાસે પહોંચી ગયા. એવો અર્થ કરવાનો અમારે આવતો. તો કહેવાનો ભાવ શું છે, આત્મા પરમાત્મા આવી વસ્તુ છે, દિવ્ય વસ્તુ છે. જેમ બને એમ ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, બાકી આ સંસારમાં બધું નકામું છે. અને અસલી સાધના શું છે? એકવાર કૃષ્ણ પ્રેમે દિલીપ કુમાર રાયને લખ્યું હતું પત્રની અંદર કે અસલી સાધના શું છે? તો કે અસલી યોગનું સ્વરૂપ છે શ્રી કૃષ્ણમાં પરિપૂર્ણ આત્મસમર્પણ. જેને ભગવાનની અંદર આત્મસમર્પણ કરી દીધું છે ને એ જ વાસ્તવમાં અસલી યોગ છે, અસલી ભક્તિ યોગ છે. કે જેને ભગવાનની અંદર આત્મસમર્પણ કરી દીધું હોય. આત્મસમર્પણ એટલે આત્મા ભગવાનનો અર્પણ થઈ ગયો, આત્મા આપણો નથી, તો પછી પ્રત્યેક ક્રિયા, શરીરની ક્રિયા એ બધી ભગવાન માટે જ થવી જોઈએ, કારણ કે સમર્પણ થઈ ગયું. સમર્પણ ક્રિયા નથી બદલતું, પણ સમર્પણ છે ને ભાવ બદલી નાખે છે. એટલે સમર્પણ કરી અને મનુષ્યએ પોતાના ભાવોને છે ને બદલી નાખવા જોઈએ. આવી વસ્તુ છે. તો આ રીતે ભગવાનનું ભજન કરવું જોઈએ. કૃષ્ણના ચરણોમાં પૂર્ણ આત્મસમર્પણ. હવે સન 1944 ની આ વાત છે.
ત્યારે ઉત્તર વૃંદાવનમાં છવાઈ ગઈ એક શોકની કાલીમાં. શું કામ શોકની કાલીમાં છવાઈ ગઈ? તો કે કૃષ્ણ ગત પ્રાણ, કૃષ્ણ પ્રેમના ગુરુ માં યશોદા ત્યારે ધામ પધારી ગયા. માં યશોદા ધામ પધારી ગયા એટલે કૃષ્ણ પ્રેમને અતિશય દુઃખ થયું, એને અતિશય આઘાત લાગ્યો કે મારા ગુરુ ધામમાં પધારી ગયા. જયારે દિલીપ કુમાર રાયે પત્ર લખ્યો કે માં ધામમાં પધારતા હતા ત્યારે એની શું સ્થિતિ હતી, ત્યારે કૃષ્ણ પ્રેમ લખે છે કે માં ધામમાં પધારતા હતા ત્યારે હું અહીંયા હાજર હતો. એ કે દેહ ત્યાગ કરતા હતા પણ બિલકુલ પીડા નહોતી. એને દેહ ત્યાગ કરતા હતા પણ બિલકુલ પીડા નહોતી. મોઢા ઉપર એક અલૌકિક શાંતિ બિરાજમાન હતી. અલૌકિક અને દિવ્ય શાંતિ એના મોઢા ઉપર છલકતી હતી. અને જીવનથી જાણે તૃપ્ત હોય, જાણે જીવનનો અનમોલ લાભ લઈને જાતા હોય એવી શાંતિ એના મોઢા ઉપર ઝલકતી હતી. એની આંખમાં પણ એવી શાંતિ ઝલકતી હતી. પછી કહે છે કે દિલીપ કુમાર, મને આજે પણ વિશ્વાસ છે કે માં મારી પાસે જ છે. કારણ કે સંત મરે છે પણ સર્વવ્યાપી બની જાય છે એટલે એ શિષ્ય પાસે કાયમી માટે હોય છે. નિશ્ચિત શિષ્ય પાસે કાયમી હોય છે. ગુરુ ક્યારેય શિષ્યનો સાથ છોડતા જ નથી. અંતરાત્મામાં બેહીને બધી પ્રેરણા કરાવતા હોય છે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો માં સદાય આ કૃષ્ણ પ્રેમની સાથે રહેતા હતા. કેવી રીતે ખબર પડે કે માં સદાય કૃષ્ણ પ્રેમની સાથે હતા? તો કે કૃષ્ણ પ્રેમ જયારે માને અગ્નિદાહ દઈને આવ્યા, અગ્નિદાહ દઈને જયારે માને આવ્યા ને ત્યારે કૃષ્ણ પ્રેમ ખૂબ રોતા હતા. વિરહ થતો તો માનો. એટલે રડતા 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 3 વાગી ગયા. અને 3 વાગે કૃષ્ણ પ્રેમને થોડીક નીંદર આવી ગઈ, થોડીક તંદ્રા આવી ગઈ. 3 વાગે એટલે 3 વાગે તંદ્રા આવી ગઈ ને કૃષ્ણ પ્રેમને, એટલે પછી સવારે ઉઠાણું નહીં. કારણ કે બહુ દુઃખમાં હતા, બહુ શોકમાં હતા, એટલે એનાથી સવારે ઉઠાણું નહીં. ઉઠાણું નહીં ને તો માં આવીને કહે છે, બેટા, ઓ બેટા કૃષ્ણ પ્રેમ. તો જાયતા જોયું તો માં યશોદાનો અવાજ આવતો હતો. તો કે બેટા કૃષ્ણ પ્રેમ, મને ધામ ગમનને જે 1 જ દિવસ થયો છે અને તું ભજન ભૂલી ગયો કે ઉઠ, તારા નિયમનું ભજન કરી કે તારું ભજન ખોટી થાય છે. તું ઉઠી જા અને તારું ભજન કર, કારણ કે તારું ભજન છે ને એ ખોટી થાય છે. તો કે માં તમે તો કે હું તારી સાથે જ છું કે તું ચિંતા ન કર. તો કે તો પછી મને દર્શન કેમ નથી દેતા? તમે જો કે મારી સાથે જ હોય તો તમે દર્શન કેમ નથી દેતા? તો કે બેટા દર્શન હું તને નહીં આપું, કારણ કે તું દર્શન કરીશ ને તો તારું શરીર સહન કરી શકશે નહીં. તારું શરીર આ દર્શનને સહન કરી શકતું નથી. એટલે હું તને દર્શન આપીશ નહીં. દર્શન તારા શરીરને સહન થશે નહીં. તો કે માં તમે મને દેખાતા કેમ નથી? તો કે મનની આંખથી દેખાઈ શકીએ. તો કે માં આપણે ક્યારે મળશી? તો કે બેટા તારે મારી પાસે આવવું પડશે. તો કે તમે અહીંયા નહીં મળો? તો કે ના બાબા ના, હવે અમને પૃથ્વી પર મળવાનું કહેતા નહીં. હવે તો અમે ભગવાનના ધામમાં જ તમને મળશી. પૃથ્વી ઉપર હવે અમે તમને મળી શકશી નહીં. હવે એ શક્ય નથી કે, હવે એ સંભવ નથી કે, એટલે તમારે જ ત્યાં આવવું પડશે ભગવાન પાસે. અને વાત એ સાચી છે. એકવાર કોઈ જીવ ભગવાન પાસે પહોંચી જાય એટલે એને જો આપણે મળવું હોય તો આપણે ભગવાન પાસે જવું પડે, તો જ મળી શકાય. કારણ કે ભગવાનના દરબારમાં ગયો કોઈ દી પાછો સંસારમાં આવતો નથી, એ આપણે એને મળી શકીએ. એટલે ઈ ભગવાનનો જીવ હોય ને ભગવાનના ધામમાં જ મળી શકે, પછી બારે ક્યાંય મળી શકે નહીં. એ સંભવ નથી ને એ શક્ય નથી. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ.